રાજકોટ જિલ્લાના ઉપલેટા મિશન અભિમન્યુ ટીમ દ્વારા મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું। હાલમાં યુદ્ધની પરિસ્થિતિ હોય, કોઈપણ જાતની મોટા પ્રમાણમાં જાનહાનિ અથવા માનવ ઇજાઓ થાય એવી પરિસ્થિતિ ઉદ્ભવી શકે તે માટે મોટા પ્રમાણમાં રક્તની જરૂરિયાત ઉદ્ભવી શકે છે। નાગરિકો માટે અને જરૂર જણાય સૈનિકો માટે લોહીની મોટા પાયે જરૂરિયાત ઊભી થઈ શકે છે। સરકારશ્રીની આ પહેલને વધાવવા ઉપલેટાના તમામ નાગરિકોને રક્તદાન કરવા વિનંતી। એવી દુનિયામાં જ્યાં હૃદયના દરેક ધબકારાને મહત્વ આપવામાં આવે છે, ત્યાં તમારા દયાળુ કાર્યોનો એક પણ ભાગ અનંતકાળ સુધી ગુંજતો રહે છે। રક્તદાન એ ફક્ત એક તબીબી પ્રક્રિયા નથી, તે આજના યુગમાં એક જીવનરેખા સમાન છે। તમે જે દરેક ટીપું વહેંચો છો તેમાં જીવન બચાવવાના ઘાવને રૂઝાવવાની, આશા પુનઃસ્થાપિત કરવાની શક્તિ છે। તે એક ભેટ છે જે અવરોધોનો પાર કરે છે, માનવ ભાવનાની શક્તિનો પુરાવો છે। આ ઉમદા કાર્યમાં અમારી સાથે જોડાવો। આજે કોઈના સ્મિતનું કારણ બનો, પરિવાર સંપૂર્ણ રહેવાનું કારણ બનો, જીવન બચાવવાનું કારણ બનો। બચાવવામાં આવેલ જીવન એ વારસો છે જે બનાવવામાં આવ્યો છે। હીરો બનો, રક્તદાન કરો। તમે એક જીવન બચાવ્યું છે તે જાણવાથી મોટો આનંદ કોઈ નથી। હાલમાં યુદ્ધની પરિસ્થિતિની કોઈપણ જાતની મોટા પ્રમાણમાં જાનહાનિ અથવા માનવ ઈજાઓ થાય એવી પરિસ્થિતિ ઉદ્ભવે તે માટે મોટા પ્રમાણમાં રક્તની જરૂરિયાત ઉદ્ભવી શકે તેમ હોય। આમ નાગરિકો અને સૈનિકો માટે લોહીની જરૂરિયાત ઊભી થાય ત્યારે ઉપલેટાની મિશન અભિમન્યુ ટીમ દ્વારા કન્યા શાળા ખાતે મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। भारत माता की जय। हिंदुस्ताननी आज आ वहमी वेळा है, कपड़ी परिस्थिति है। भारत और पाकिस्तान युद्धना जयरे आ भणकारा वागे छे त्यारे अपना देशना जुवानोथी मांडी, अपना देशना माणसोथी मांडी जेने पण जरूर पड़े एना माटे जुदी जुदी संस्थाओ छे रक्तदान केम्प करे छे। एवुं ज एक रक्तदान केम्पनुं आयोजन अमारा उपलेटाना आंगणामां मिशन अभिमन्यु ए संस्था द्वारा थयुं छे। एमां हुं एक लोकसाहित्यना वक्ता तरीके मारी नैतिक फरज समजी अने मारुं लोही आपुं छुं। आ बधाने पण प्रार्थना छे के आवी विषम परिस्थितिमां ए जुवानो एनी फरज निभावे छे, આપણે આપણી ફરજ નિભાવી અને જ્યાં જ્યાં આવા રક્તદાન કેમ્પ હોય આપણું રક્ત એમાં આપી અને આપણું યોગદાન આપીએ। ભારત માતા કી જય। હરીશ હુઆ, મિશન અભિમન્યુ ટીમ ઉપલેટા। બ્લડ ફોર નેશન કાર્યક્રમ અંતર્ગત મિશન અભિમન્યુ ટીમ દ્વારા એક રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું। આ રક્તદાન શિબિર એવી છે કે વર્તમાન પરિસ્થિતિમાં જ્યારે યુદ્ધની પરિસ્થિતિ સર્જાણી છે, ભગવાનને કરીને આપણા સૈનિકોને રક્તની જરૂર પડે, જો જરૂર પડે તો જથ્થો કમ ન પડે એના માટે મિશન અભિમન્યુ ટીમ અને આખા ભારતમાં આવી રક્તદાન શિબિરોનું આયોજન થઈ રહ્યા છે। આ રક્તદાન શિબિર એક અલગ શિબિર છે। આ શિબિરમાં રક્ત આપનાર વ્યક્તિ સીધો સૈનિકોને રક્ત આપે છે અને મિશન અભિમન્યુ ટીમ દ્વારા એમના પાસે એક ખાતરી લેવામાં આવી છે કે જે પણ રક્તદાતા છે એ એક વૃક્ષ ઉછેરશે। અમે આવા બધા રક્તદાતાઓને કલમી રોપાઓ, ફળાવ રોપાઓ આપવાના છીએ, જેમ કે આંબા છે, ચીકુડી છે, જામફળી છે, સેતુર છે, આવા વિવિધ રોપાઓ આપવાના છીએ। એટલે આ રક્તદાન શિબિર દ્વિઅર્થી છે અને જેમાં પ્રકૃતિનું પણ કામ થશે। સૌ સાથે મળી અને કદાચ સરહદ પર બંદૂક લઈને લડવા ન જઈ શકીએ પણ આપણાથી થાય એવા નાનામાં નાના કાર્યો કરતા રહીએ અને સેનાની સાથે ઊભા રહીએ। જય હિન્દ, ભારત માતા કી જય, વંદે માતરમ। આજે 201 આસપાસ બોટલો ભેગી થઈ છે અને આ રક્તદાન શિબિરમાં એક પણ વ્યક્તિને ફોન કરવામાં આવ્યો નથી કે તમે રક્તદાન કરવા આવો। સ્વયંભૂ લોકો રાષ્ટ્રહિતને ધ્યાનમાં રાખી અને બધા રક્તદાન કરવા આવ્યા છે અને બહોળી સંખ્યામાં બહેનો પણ રક્તદાન કરવા આવ્યા છે।